પાર્ટીને બચાવી બળવો થયો, પાર્ટીને જોડીને રાખી અને ત્યાર પછી પાર્ટી માટે જ બલિદાન આપીને ગુજરાત છોડીને જતા રહ્યા. આ બહુ મોટી વાત કહેવાય સાહેબ. આપણે ખબર છે કે 1996 પાર્ટી સ્પ્લિટ થઈ. શંકરસિંહની સીએમ થવાની તીવ્ર ઈચ્છા અને એને બળવો કર્યો અને ત્યારે આખી પાર્ટી પોલિટિકલી ડિસ્ટર્બ થઈ. ત્યારે આખી પાર્ટીને બચાવી એ કામ એ વખતે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ ચાલ્યું અને શંકરસિંહ વાઘેલાએ જે રાજપા પક્ષ ઉભો કર્યો એમાં આખું માર્ગદર્શન નેતૃત્વ નરેન્દ્રભાઈ કર્યું અને એને જ કારણે જ્યારે શંકરસિંહ બળવો કરીને લઈ આવ્યા, અટલજી અડવાણીજીએ અહીંયા બધાને ભેગા બેસાડ્યા અને ત્યારે નરેન્દ્રભાઈ આ લોકોએ ટાર્ગેટ બનાવ્યું. મોદીને કારણે આજે બધી ગરબડ છે અને ત્યારે નરેન્દ્રભાઈને પછી દિલ્હી મોકલ્યા અને નરેન્દ્રભાઈ દિલ્હીમાં રાષ્ટ્રીય મહામંત્રી બન્યા. રાજપા ભાજપા જે થયું તો પાછા આપણે 98માં પાછી સરકાર બનાવી શક્યા અને આપણે રાજપાને ખાલી 4 જ સીટ મળી અને અંતે શંકરસિંહ તો કોંગ્રેસમાં વિલીન થઈ ગયા. એટલે આખો જે એપિસોડ થયો તો નરેન્દ્રભાઈ પાર્ટીના એક આધાર સ્તંભ રહી અને આખી પાર્ટીને ગુજરાતમાં બચાવવામાં એમની બહુ મોટી મહત્વની ભૂમિકા રહી.